દ્વારિકામાં દરિયાના મસ્ત વિડીયો ઉતારતા વિચાર્યું નતું કે મારી જોડે આવું થશે. આજે અમારે દ્વારિકામાં આવેલી બધી જ ફેમસ જગ્યાએ ફરવા જવાનું છે, તો ગાડી લઈને અમે નીકળી ગયા દ્વારકાધીશના મંદિર તરફ. ઘરનો દરવાજો 56 પગથિયા દૂર છે, તો એ ચડીને હું આવી ગયા દ્વારકાધીશના ચરણોમાં એમના દર્શન કરવા. અમે ગોમતી ઘાટ તરફ જતા જોયું તો દરિયો તો જાણે ડોલવા લાગ્યો હોય. એ જોઈને અમે આવી ગયા ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા. દરિયાનો મસ્ત વ્યૂ જોવા માટે ઉભો જ હતો કે અચાનક એવું પાણી ઉડ્યું ને કે આખો પલાળી નાખ્યો. અને બીજી વાર તો હું જ પાણીથી દૂર જતો રહ્યો. क्या गुंडा बनेगा रे तू? કારણ કે બેટ દ્વારિકામાં જઈને પાછો દ્વારિકામાં વિડીયો શૂટ પણ કરવાનો છે. તો ફટાફટ અમે બેટ દ્વારકા જવા રવાના થયા અને રસ્તામાં જોતા જ ઊંચો થઈ ગયો કે ટાટા કેમિકલ લિમિટેડ કંપની અને તેનો મેઇન ગેટ અહીંયા આવેલો છે. અમે બેટ દ્વારકામાં એન્ટર થયા અને તરત જ છાસનો કોઠો ચડાવીને બેટ દ્વારકામાં થોડા ઘણા ફોટો અને વિડીયો બનાવ્યા. ત્યાંથી પાછા મહાદેવના દર્શન કર્યા અને મારા નવા બિઝનેસ માટે વિડીયો બનાવવાનો તો હજી બાકી છે, એટલે હજી એક દિવસ દ્વારકામાં રહેવું પડશે ને હોટલ બુક કરીને ફ્રેશ થઈને અમે આવી ગયા જમવાના. અહીંયાનો ટેસ્ટ એટલે તો લાજવાબ. જમીને ચાલતા અમે નીકળી ગયા હોટલ તરફ ને ફરી મળીએ એક નવા વ્લોગમાં.